વાત કરીશું તાપીના વાલોડમાં નિર્માણધીન બ્રિજ વિશે। આ નિર્માણધીન બ્રિજ ધરાશાયી થઈ ગયો છે। વાલોડના દેગામા ગામે નિર્માણધીન હતો આ બ્રિજ। છેલ્લા 3 વર્ષથી આ બ્રિજ બનવાની કામગીરી છે તે ચાલી રહી હતી। બ્રિજમાં વપરાતા મટીરીયલમાં ગેરરીતિની આશંકા સેવામાં આવી રહી છે। તો તાપીથી આ સમાચાર। વાલોડ તાલુકાના દેગામા ગામે નિર્માણધીન બ્રિજ ધરાશાયી થઈ ગયો છે। છેલ્લા 3 વર્ષથી નિર્માણ થઈ રહેલા બ્રિજમાં વપરાતા મટીરીયલમાં ગેરરીતિની આશંકા સેવામાં આવી રહી છે। તો બ્રિજમાં આ ભ્રષ્ટાચારનો બ્રિજ કહી શકાય। આ દ્રશ્યો જોઈ શકાય છે। બ્રિજ છે તે ધરાશાયી થઈ ગયો છે। તાપીના વાલોડમાં આ બ્રિજ છે તે બની રહ્યો હતો। કામગીરી ચાલી રહી હતી। જોખમી જણાયેલા જે 121 જેટલા જે બ્રિજો છે તે રાજ્યની જો વાત કરવામાં આવે તો 12 જેટલા બ્રિજ અત્યંત જોખમી છે। પરંતુ આપણે વાત કરી રહ્યા છીએ તાપીના બ્રિજની। છેલ્લા 3 વર્ષથી આ બ્રિજ બનાવવાની કામગીરી છે તે ચાલી રહી હતી અને બ્રિજમાં વપરાતા મટીરીયલમાં ગેરરીતિની આશંકા પણ સેવામાં આવી રહી છે। હજુ તો આ બ્રિજ બની જ રહ્યો હતો। સારું છે કે આ બ્રિજ લોકો માટે ખુલ્લો નહોતો મુકાયો, તો કેટલી બધી જાનહાનિ થઈ ગઈ હોત। તો આ જે બ્રિજ છે તેમાં ભ્રષ્ટાચારનો આ બ્રિજ છે। ભ્રષ્ટાચાર છે તે એટલો બધો હતો। આ મટીરીયલ વાપરવામાં પણ ગેરરીતિના આક્ષેપો છે તે લગાવવામાં આવી રહ્યા છે। લોકોમાં પણ એક પ્રકારનો રોષ છે તે જોવા મળી રહ્યો છે। તો તાપી જિલ્લાના વ્યારા અને વાલોડને જોડતો આ અંતરિયાળ ગામનો આ જે બ્રિજ છે તે લોકાર્પણ નહોતું થયું એ ખૂબ સારા સમાચાર છે। લોકાર્પણ પહેલા જ આ બ્રિજ છે તે ધરાશાયી થઈ ગયો છે અને તંત્રની પોલ ખુલી ગઈ છે। એજન્સી વચ્ચેનો જે ભ્રષ્ટાચાર છે તેનો પોપડો છે તે આખરે બહાર આવી ગયો છે। તો તંત્રની આ બેદરકારી છે તે સામે આવી છે। સ્થાનિકોમાં પણ રોષ છે। વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો હવે સામનો કરવો પડશે। તો છેલ્લા 3 વર્ષથી આ બ્રિજની કામગીરી છે તે ચાલી રહી હતી અને ઘણા સમયથી બ્રિજની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપો છે તે લાગતા આવ્યા છે। રાજ્યના ઘણા બધા શહેરોની વાત કરીએ તેમાં પણ આ વાલોડ બ્રિજનો પણ સમાવેશ થાય છે। નિર્માણધીન જે બ્રિજ હતો છેલ્લા 3 વર્ષથી જેની કામગીરી ચાલી રહી હતી અને આ બ્રિજ આખરે ધરાશાયી થયો છે। 2021માં આની શરૂઆત થઈ હતી। 2 કરોડના ખર્ચે બ્રિજનું ટેન્ડર થયેલ હતું અને હાલમાં એ પ્રગતિમાં હતો બ્રિજ। ત્યારે તો કંઈ કહી ન શકાય, પરંતુ એની તપાસ અમે જે એક્સપર્ટ પાસે કરાવશું અને ત્યારબાદ નિર્ણય લેવાશે। અક્ષય કન્સ્ટ્રક્શન કરીને છે સુરતમાં, લગભગ 5 થી 7 ગામોને અસર થશે। તો સંદેશ ન્યૂઝ સવાલ કરી રહ્યું છે આ નગરોળ પ્રશાસન, નગરોળ તંત્ર ક્યારે જાગશે? કેટલી બધી દુર્ઘટનાઓ રાજ્યમાં બનતી હોય છે। બ્રિજમાં તો ઘણા બધા ભ્રષ્ટાચાર સામે આવતા હોય છે। રોજ સવારે અમે એક અહેવાલ દર્શાવીએ છીએ કે ફલાણા બ્રિજમાં ભ્રષ્ટાચાર, ફલાણા બ્રિજમાં ભ્રષ્ટાચાર, પરંતુ આ નગરોળ તંત્ર ક્યારે જાગશે? ક્યાં સુધી આ બ્રિજ છે તે તૂટતા રહેશે? લોકોના પૈસા ક્યાં સુધી બરબાદ થશે? કોની મિલીભગતથી નિર્માણ પામે છે આ ભ્રષ્ટાચારનો બ્રિજ? અવારનવાર એવું થતું હોય છે કે એજન્સીઓ જે ભ્રષ્ટાચારનો બ્રિજ બનાવે છે અને એ જ એજન્સીને ફરીથી કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે। શું બ્રિજ બને છે ત્યારે ખરેખર ગુણવત્તાની ચકાસણી થતી હોય છે કે કેમ? આ પણ એક સવાલ છે। તો વધુ વિગત મેળવીશું। સહયોગી નુપુર અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। નુપુર, ખરેખર ગુસ્સો આવે એવી ઘટનાઓ ઘટી જાય છે। આ તાપીમાં જે બ્રિજ છે, વાલોડ ગામનો જે બ્રિજ છે, અંતરિયાળ રસ્તાઓને જોડતો આ બ્રિજ ધરાશાયી થઈ ગયો છે। 3 વર્ષથી કામગીરી ચાલી રહી હતી। શું છે, શું અપડેટ છે નુપુર? બિલકુલ, સૌથી પહેલાં તો વસ્તુ અવની આપે કહ્યું કે ગુસ્સો આવે, ગુસ્સો તો ઘણો બધો આવે, પણ વસ્તુ એ છે કે હવે આ બધાથી ટેવાવું પડશે, કારણ કે આ રોજિંદી ઘટના બની ગઈ છે। આ બ્રિજ પડ્યો છે, એનું કામ ચાલી રહ્યું હતું 2021થી 90% કામ પૂરું થયું છે। પણ સૌથી ચોંકાવનારી વાત અવની આમાં એ છે કે આ બ્રિજનું કામ પૂરું કરવાનું શરૂ ક્યારથી કરવાનું હતું એ આપને કહું। 5/2/2020થી આનું કામ શરૂ કરવાનું હતું અને 4/1/2021 એટલે 4 જાન્યુઆરી 2021 તો આ બ્રિજનું કામ પૂરું કરી દેવાનું હતું અને એનું લોકાર્પણ કરી દેવાનું હતું। પણ 2021માં જ આ બ્રિજનું કામ શરૂ થયું। સૌથી પહેલાં તો શરૂઆત જ અહીંયાથી થાય છે, કારણ કે આ બ્રિજની પહેલાં એક કોઝવે હતો અહીંયા અને એ કોઝવેથી 15-17 ગામ છે, એ 15-17 ગામને તકલીફ પડતી, કારણ કે ચોમાસામાં જ્યારે કોઝવે પરથી પાણી નીકળે સ્વાભાવિક રીતે રસ્તો બંધ થઈ જાય અને 15 થી 17 ગામોનો સંપર્ક કપાઈ જતો હતો। માટે આ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો હતો અને બ્રિજ તૈયાર કરવા માટે ધારાસભ્ય મોહન ડોડિયાએ ખૂબ એમને વિનંતીઓ કરી, પત્રો લખ્યા અને પછી આ બ્રિજ મંજૂર થયો હતો। પણ હવે
આ બ્રિજ તૂટી ગયો છે એટલે સવાલ થવો સ્વાભાવિક છે કે આખરે કેવી રીતે આટલા બધા બ્રિજ તૂટે છે. સૌથી જો મજબૂત કામ કોઈ થવું જોઈએ તો એ બ્રિજનું થવું જોઈએ કે કોઈ જાનહાનિ ના થાય. એક વાત એવી પણ જાણવા મળી છે, આપે કહ્યું કે અત્યાર સુધી કોઈ અવર જવર નહોતી, પણ સ્થાનિકો સાથે જે વાત કરી એમાંથી એવું જાણવા મળ્યું છે કે 95% કામ થઈ ચૂક્યું હતું, 90-95%. એટલે શું છે કે ઉપરનો રોડ બનાવવાનો એટલું જ બાકી હતો. તો સ્થાનિકો આની ઉપર અવર જવર કરતા હતા અને ગઈકાલે સવારે જ હજી એક બસ ત્યાંથી નીકળી હતી એવું જાણવા મળ્યું છે. જો એ બસ નીકળી એ વખતે આ બ્રિજ તૂટ્યો હોત તો કેવી હાલત થાત વિચાર કરો. કેટલા લોકોની જીવ ઉપર જોખમ તોડાઈ ગયું હોત, કેટલા લોકો ઘાયલ થયા હોત. પણ આખરે વાત છેલ્લે આવીને આ એજન્સીઓ ઉપર અટકે છે કે ભાઈ આ એજન્સીઓ ભ્રષ્ટાચાર કરે છે, ભ્રષ્ટાચાર કરે છે. પણ વિચારવાની વાત એ પણ છે કે આ એજન્સીઓ જ છે જે ભ્રષ્ટાચાર કરે છે. એ એજન્સીઓને ભ્રષ્ટાચાર કરવા માટેનું મનોબળ કોણ પૂરું પાડે છે? સવાલ મુદ્દાનો એ હોવો જોઈએ એવા ભ્રષ્ટાચારના કયા ભોરિંગ છે જે ગાંધીનગરમાં બેઠા છે, પછી એ ખાદીમાં હોય કે અધિકારી રૂપે હોય, એ કોણ છે કે જે આ ભ્રષ્ટાચારી એજન્સીઓને મિલીભગત કરવા માટે, ભ્રષ્ટાચાર કરવા માટે પ્રોત્સાહન આપે છે? કારણ કે સીધી વસ્તુ છે કે જો પ્રશાસન કડક હાથે કામ લેતું હોય તો કોઈને આ રીતે ભ્રષ્ટાચાર કરવાની હિંમત જ ન થાય એની. પણ ભ્રષ્ટાચાર થાય છે એ પણ હકીકત છે. ક્યારેક પુલમાંથી પોપડા પડે અને કોઈ મોટા નેતા આવીને એમ કહી દે કે તો ભમરી પડી હતી. ક્યારેક પુલ બનાવવામાં આવ્યો હોય ને એની દેશ દુનિયાની અંદર એની મિસાલ આપવામાં આવતી હોય અને એની ઉપર રાખેલો ટફન ગ્લાસ જેમાંથી નીચે નદી દેખાય એ તૂટી જાય. ક્યારેક સેફટી વોલ તૂટી જાય ને એ કહેવામાં આવે કે લોકો ઉકેડો ના નાખે એના માટે આ બનાવવામાં આવ્યું છે. પણ ક્યાં સુધી આવી રીતે ઢાંક પીછાડો કરતા રહીશું? ક્યાં સુધી લોકોના પ્રજાના પૈસા છે ને? કારણ કે અત્યારે તો ટીવીમાં તમે જુઓ તો એડ પણ ચાલે છે કે એડવાન્સ ટેક્સ આપો અને દેશના વિકાસમાં, રાજ્યના વિકાસમાં તમે સહભાગી બનો. જનતા ટેક્સ આપે છે એ આશા સાથે કે વિકાસ થશે. આ 15-17 ગામના લોકો એક આશા બંધાઈ હતી કે આ પુલ બની ગયો, હવે અમારા છોકરાઓને જ્યારે નદીમાં પૂર આવશે ત્યારે એમને ભણવા માટે નદીમાંથી નહીં જવું પડે, એમની રજાઓ નહીં પડે સ્કૂલમાં, એમનું ભણતર નહીં બગડે, અમારે જીવના જોખમે નદી પાર નહીં કરવી પડે. પણ ખરેખર જ્યાં હતા ત્યાં જ આવીને આ લોકો ઊભા રહી ગયા છે. કારણ એકમાત્ર છે કે ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો હોય, ભ્રષ્ટાચારની એક સિસ્ટમ ગોઠવાઈ ગઈ હોય એવું લાગે છે. બાકી આવી એજન્સીઓને કોઈ હિસાબે મનોબળ ના મળે કે ભ્રષ્ટાચાર કરે. આટલા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર તો છોડો, એક પૈસાનો ભ્રષ્ટાચાર કરતા પણ થથડી જાય સ્વાભાવિક રીતે જ. ક્યાં તો ખાદીમાંથી, ક્યાં તો અધિકારીમાંથી ક્યાંકથી તો મનોબળ મળે છે અને એટલા માટે જ વારંવાર આવા ભ્રષ્ટાચાર સામે આવે છે. અવની જી બિલકુલથી. તો આ જે બ્રિજ ધરાશાયી થઈ ગયો છે, ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે અને આ એક બ્રિજ નહીં, રાજ્યમાં ઘણા બધા બ્રિજ છે તેવા સમાચારો સામે આવી રહ્યા છે કે જે કામગીરી ચાલુ હોય છે અને બ્રિજનો કોઈ સ્લેબ તૂટી પડે છે. અમદાવાદની જ વાત કરી લઈએ. સોલામાં આ બ્રિજ બની રહ્યો હતો ત્યારે બ્રિજ બને તે પહેલા જ બ્રિજનો એક સ્લેબ છે તે ધરાશાયી થયો હતો. આ સિવાય અત્યારે તો આપણે અમદાવાદની જ વાત કરીએ છીએ, વિશાલાનો જે બ્રિજ છે તેનો પણ તેમાં પણ જે બ્રિજ પણ તૂટ્યો હતો અને તેમાં પણ ખાના ખરાબી છે તે સર્જાઈ હતી. આ સિવાય ઈદગાહ બ્રિજની વાત કરીએ, ઈદગાહ બ્રિજ પણ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે. ઘણા બધા એવા બ્રિજ છે જે રાજ્ય સરકારે જર્જરિત હાલતમાં તેને જાહેર પણ કર્યા છે. ત્યાંથી પસાર થવું પણ એક જોખમ સ્વરૂપ છે, પરંતુ કોઈ પણ પ્રકારની જે તંત્રની બેદરકારી છે તે સામે આવી રહી છે અને લોકો છે તે પસાર થઈ રહ્યા છે. લોકોના જીવની જાણે કોઈ જ પ્રકારની કિંમત નથી. અને ખેડાનો ડાકોરમાં આવેલો એક બ્રિજ છે તે પણ જર્જરિત હાલતમાં જોવા મળ્યો છે. તો નુપુર, આ ઘણા બધા જે દ્રશ્યો છે અત્યારે આપણે ટીવી સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે. જેવી રીતે આપણે વાત કરી કે ભ્રષ્ટાચાર જ શિષ્ટાચાર બની ગયો છે, એવું પણ લાગી રહ્યું છે કે ભ્રષ્ટાચારની એક પેટર્ન બની ગઈ છે, એક સિસ્ટમ ગોઠવાઈ ગઈ છે. શું લાગી રહ્યું છે? ગુજરાતમાં જ નહીં પરંતુ દેશભરના જે બ્રિજ છે તે તૂટી રહ્યા છે. શું લાગી રહ્યું છે? ભાગલપુરનો આપણે બ્રિજ જોયો ને, અવની કઈ રીતે તૂટી ગયો. કારણ કે 2 વાર તો એ બ્રિજ તૂટ્યો અને બે વાર એ 600 કરોડમાં બનવાનો બ્રિજ 2600 કરોડ સુધી પહોંચી ગયું. એનું ટેન્ડર, એનું બજેટ, એની કિંમત, બસ આ જ રીતે ચાલતું રહે છે. પ્રજાના પૈસા કોના ખિસ્સામાં જાય છે એ કોઈને ખબર નથી પડતી અને આ એક ભ્રષ્ટાચાર ફૂલી ફાલી રહ્યો છે. એવી રીતના ફૂલી ફાલી રહ્યો છે કે જાણે બધું જ ગળી જવાની જીદ ઉપર ચડ્યો છે. પછી તમે કોઈ પણ બ્રિજ લઈ લો, એક પણ બ્રિજ તમે સ્મૂધ હોય એવો બ્રિજ બતાવો. તમે બ્રિજ ઉપર જતા હો તો જાણે ઊંટની સવારી કરતા હોય એવું તમને લાગશે. ગુજરાતની જનતા સારી રીતે જાણે છે, એક પણ બ્રિજ તમને સ્મૂધ મળે એવું નહીં હોય. ઠેક ઠેકાણે જાણે બમ્પ મૂક્યા હોય, તમારું વાહન ધાડ 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 થઈને જાય, જાણે ઊંટની સવારી હોય. એ રીતે કોણ ખાઈ જાય છે આ પૈસા? કારણ કે જે આ બ્રિજ માટે જે મટીરિયલ પસંદ કરવામાં આવે છે, એક ધારાધોરણો હોય છે કે આનાથી નબળી ગુણવત્તાનો સિમેન્ટ ન વાપરી શકાય, આટલા એમએમથી પાતળા સળિયા ન વાપરી શકાય, આ કોન્ક્રીટ આનાથી આ ગુણવત્તાનો જ કોન્ક્રીટ વાપરવાનો, વગેરે 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 ધારાધોરણો હોય છે અને એ ધારાધોરણોનું પાલન કરવાનું હોય છે. પણ જો ટેન્ડરની વિગત સામે આવે ત્યારે ખબર પડે છે કે જે બ્રિજની કુલ લાગત છે એના કરતાં તો અડધી કિંમતની અંદર ટેન્ડર ભરી દેવામાં આવ્યું છે. તો પછી એ કઈ રીતે પૂરું કરશે અને બાકીના પૈસા ક્યાં ક્યાં જશે એ આપણે બહુ સારી રીતે જાણીએ છીએ. કદાચ પબ્લિક સારી રીતે જાણે છે. નુપુર, આપે આ માહિતી આપી તે બદલ આપનો આભાર.